પ્રગટ ભગવાનની જય, કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. ભગવાન પ્રદક્ષિણા ભેગા ફર્યા, આંખમાં ટીપા નાખ્યા, માથે હાથ મૂક્યો. એવી આંખ બની ગઈ ઝવેરબાઈની આંખ. 5 વર્ષનું નાનું બાળક હોય ને કેવી ચોખ્ખી આંખ હોય, ચોખ્ખી આંખ થઈ ગઈ. 5 વર્ષના બાળકની આંખ હોય એવી આંખ થઈ ગઈ. આ વાત જ્યારે બધા સાંભળી ને, આ કીર્તન જ્યારે બન્યું ને ત્યારે મારે માવદાન કવિને બોલાવ્યા કે અમારું આમાં ક્યાં નામ લખતા હોય. ભલે લીલા કરી મહારાજે પણ સંતના રૂપમાં હતા અને માથે હાથ મૂકીને ટીપા નાખ્યા. વનિતાનું રૂપ ધર્યું. ભગવાન પોતે સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવ્યા, લક્ષ્મીજીનું રૂપ ધારણ કરીને આવ્યા. કેવી લીલા કરી જુઓ તો ખરા. એટલે પછી બીજું નામ ભગવાનનું રાખ્યું, ઘનશ્યામબારનું રાખ્યું. મારે બોલાવીને કીધું. એ આંખું જોવા માટે ભુજથી સંતો આવવા માંડ્યા, વડતાલથી સંતો આવવા માંડ્યા, અમદાવાદથી સંતો આવવા માંડ્યા. આવો મોટો પરચો જામનગરમાં પીરો, જ્યાં કૃષ્ણ વલ્લભાચાર્ય બિરાજે છે. આવી લીલા ભગવાને કરી. હારે પ્રદક્ષિણા ભેગા ફર્યા, મારે જ્યાં ટીપા નાખ્યા ત્યારે જે બેન ભેગા હતા ને એ બેન અત્યારે સુરતમાં બહુ હાવ વૃત છે, હાવ વૃત થઈ ગયા. એમણે કીધું કે અવાજ છે ને મહારાજનો જતો. સ્વયં મારે રોજ કથા સાંભળતા ને એ મારે જે બોલ્યા ને કઈ આંખ તમારી દુખે છે, નવો ટીપા નાખી દઈ. ત્યારે બોલ્યા ત્યારે મહારાજ સ્વયં હતા. બેને કીધું કથા રોજ મહારાજને સાંભળી છે અમે, રોજ એ જ મહારાજ પોતે જ મહારાજ હતા. રૂપ બદલાવ્યું હતું, લક્ષ્મીજી બનીને આવ્યા હતા. અને ભેગા પ્રદક્ષિણા ફર્યા હારે, ઝવેરબાઈની હારે ને આ બેન પોતે ભેગા હતા, એની હારે ભગવાન લક્ષ્મીજીનું રૂપ ધારણ કરીને આવ્યા ને પ્રદક્ષિણા ભેગા ફર્યા. પૂરેપૂરી ઓળખાણ આપી દીધી હતી. ડગલે ને પગલે હાલતા હતા ભક્તો. કોણ કહેવાનું શું? કે ભગવાન છે, ભક્તોના છે. અનેક લીલા ભક્તો માટે અનેક લીલા કરતા આવે છે, બધાને દુઃખ કાપતા આવે છે. એવા જામનગરમાં કાનજી કુંવરજી ભગત રહીએ, સુતારી કામ કરે. મહારાજને પૂછીને રોજ લાભ મળે એટલે મહારાજને પગે લાગીને પૂછે, મહારાજ કઈ બાજુ જાઓ? મહારાજ કે ઉગમનો જા. તો બહુ કામ મળે, પૈસા મળે, કમાય. રોજે રોજ મારે લાભ મળતો હતો એટલે રોજ પૂછીને જાય, મારે કઈ બાજુ જાઓ. આપણે ખેડૂત કઈ ખબર, મારે પહેલાં કહેતા મારે કોણ શેમાં લાભ છે. જુનાગઢ જાય ને પગે લાગવા, મારે પૂછે મારે ઓમાં શેમાં લાભ છે, કોણ શું વાવેતર કરી, કોણ વરસાદ કેવાક છે. હવરા ધંધાનું હાવ બધા પૂછતા. બધા મોટા વેપારીઓ હોત ત્યાં આવીને રોજ મારે પૂછે લાભ મળે. મારે એ વખતે કીધું પૈસા મારે કાંઈ દેખાડે પાછો મૂકે, થોડો સેવાય મૂકે, થોડો પોતે પછી બીજા લઈ જાય ઘરે. મારે હોનું લઈ લેજે, હોનું. હો એ જમાનામાં હોનું હાવ સસ્તું હતું. કેટલું હોનું લઈ રાખ્યું હતું કુરજીભાઈએ. હવે એમાં એ ડોસીમાં એના હતા, ઘૂઘુ ઘૂ બોલે રાત દિવસ. જેસ્તર પારે એવું કેમ બોલે જોરથી, એમ ઘૂઘુ ઘૂ ઘૂઘુ ઘૂ. વંથલીમાં અમારી શેરીમાં જ રહીએ. એ જે ભગત મળવા આવે ને દીકરો એનો, એટલે આડોશી પાડોશી કહે કે કુરજીભાઈ આને કાંઈક દવા કરાવો અને તમે શહેરમાં લઈ જાઓ, દવા કરાવો કાંઈક માજીની. હવે અમે બધા રાતે હુઈ નથી શકતા, એવડા જોર જોરથી બોલે ઘૂઘુ ઘૂ ઘૂઘુ ઘૂ. લેવા જામનગર લેવા તો જામનગરમાં તો બહુ નજીક ઘર હોય. કડિયાનગરમાં રહીએ. અરે ભાઈ અહીંયા કોઈ સુઈ ન કે ઓલા બધા રાયડુજી આડોશી પાડોશીઓ કે તમારા ડોસીમાને ગામડે મૂકી આવો, અહીંયા અમે હુઈ નથી શકતા. રાતે સવારે કામે જવું હોય, નોકરીએ જવું હોય, આખી રાત ઘૂઘુ ઘૂ. આને કે ગામડે મૂકી આવો. ઓલા વિચાર કરે હવે મારી હગી માં છે, ગામડેથી અહીં રહ્યો, અહીંથી ગામડે મૂકે, શું કરવું મારે એમ.
મુંજાઈ મહારાજને પ્રાર્થના કરી, આવ્યા મહારાજમાં. મહારાજ આમાં તકલીફ છે, આપણા શેરવાળા એમ કે ગામડે મૂક્યો, ગામડાવાળા એમ કે તું જામનગર લઈ જા. મારે જવું ક્યાં માને લઈને? હગી માં. હવે મહારાજને પ્રાર્થના કરી તો મહારાજ કે જુઓ આ લાકડાના ટ્રક આવ્યો છે ને, ટ્રક આખો લાકડા ભરેલો, એમ તમે નાના નાના ફાડા કરવાના, કટકા કરવાના. બે ભાઈ કાનજીભાઈ ને કુરજીભાઈ કામ તો કરતા જ, મંદિરમાં સેવા તો કરતા. 8 દિવસથી હલાવે, 8 દિવસ સુધી ટ્રક આવ્યો હોય ને 8 દિવસ નિરાતથી ઘા મારે, નિરાતથી તોડે ફોટો. શું મંદિરમાં તો મેસોબને લાડવા હોય, આવો મૂકો થોડો છોકરો મુકાય. જેમ જેટલા દિવસ વધારે થાય એટલે વધારે કરે ચાય. કામ છે ને, સેવા કરી છે એમ. સેવા મળે કરે તો મેવા મળે. મારે કે આ લાકડાનો ટ્રક આવ્યો છે એ તોડી નાખો એટલે તમારે ડોસીમાં આપણે હાજર કરી દઈશું. બે ભાઈ મંડાવી પડે, 2 દીમાં પૂરું કરી નાખ્યું. 2 દીમાં પૂરું. 8 દી ન થાય, હવે 8 દી ન કરાય. 2 દીમાં પૂરું. એવા દુઃખી થઈ ગયા હતા. મારે કામ થઈ ગયું છે બધું, જુઓ તમારી આજ્ઞા પ્રમાણે બધું કર્યું. મારે ઠેકાણું બતાવ્યું કે મેં વાત સાંભળી છે કે આ આલીકોર છે ને સારું જુએ છે. વરાના હજીરે બાજુ લઈ જતા રે માને, અહીંયા આ ઠેકાણ છે, મંદિર છે ત્યાં તો સારું જાણે બધું. એમાં લઈ ગયા. જામનગરની 4 દિશા 2-3 દી તો હળિયું કઢાવી મારે છે. આલીકોર લઈ જાય, આલીકોર આલીકોર કાલ સમાચાર મળ્યા અહીંયા આ બાજુ બહુ સારું કામ થયું. ત્યાં ભૂવા છે, અહીંયા જગ્યા છે, ત્યાં તો લઈ ગયા. 3-4 દિવસથી હળિયું કાઢ્યું ને મહારાજ કે મહારાજ હવે ઠેકાણું બતાવતા નહીં, તમારે સારું કરવું હોય તો કરો, હવે બીજું ઠેકાણું ન બતાવતા. હો મારી ખબર લઈ આવજે. લઈ આવ્યા મારે ડોશીમાં નીચે ઉપર રેખા, ઉપર દરવાજા ઉપર મારનો રૂમ, મારે રહેવાનો રૂમ જામનગરમાં. નીચે દરવાજો, મેન દરવાજો મંદિરનો. ઉપરથી મહારાજે પાણીની અંડલી છાંટી ડોશીમાં માથે, ઘૂઘું બંધ, બધું બંધ, ખાલી પાણીની અંડલી છાંટી આટલી વાર. આજનો ઘડીને કાલનો દી બધું બંધ. ત્યારે ભગવાને બોલાવીને ગુરજીભાઈને કીધું કે તમારે માજીને પૂછ, તમારી કોઈ બહેનું છે? અને બહેનું ન હોય તો એની બહેનોની દીકરી હોય ને એને જમાડી દેજો. કહી દીધું બધું, કોણ હતું ને શું હતું. બધી શાંતિ થઈ ગઈ, બધાને જમાડી દીધા. મારે અંજલી છાંટી તે દિવસની આજની ઘડીને કાલનો દિવસ. આ જામનગરનો બહુ મોટો પરચો કે દુઃખ કાયપા સુખ આયપા દીના નાથે પ્રભુજી, કૃષ્ણ વલ્ભાચારીજી સત્ય છે. અગણિત પરચા મહારાજે જામનગરમાં આપ્યા છે. એવા સમયમાં કાશીથી બ્રાહ્મણો આવ્યા, વિદ્વાનો. હું જામનગરમાં મહારાજે ઘણા ગ્રંથો લખ્યા, કાશીમાં છપાણા. આ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ ભગવાને જામનગરમાં લખ્યું. વંથલી આવ્યા પહેલાં બધું લખ્યું, બધું લખી નાખ્યું. હવે વિદ્વાનો આવ્યા. એ વખત એવો હતો કે મારે મંદિરના પાયા ખોદતા હતા. પરસે રેપ જે ખરા બપોરો ત્રિકમ લઈ પાયો ખોદતા. મહારાજ ઓલા કાશીના વિદ્વાને આવીને કીધું કે અમારે કૃષ્ણ વલ્ભાચાર્યજીને મળવું છે. ક્યારે મળશે? ક્યાં મળશે? તો કે હમણાં હું જઈને વાત કરું છું, હમણાં તમને મળશે, અહીં બેહો. પોતે જ હાથ પગ ધોઈ પોતે આવ્યા. ઓલા ઓળખી ગયા કે આ તો પાયો ખોદતા એ જ છે. અરે કે મહાવિદ્વાન તમે આ શું કરતા હતા? કે આપણે વિદ્વાન છે એમ સંત પણ છે. આપણે વિદ્વાન છે એમ સંત પણ છે. તો સંતનું કામ સેવા કરવી, એટલે અમે આ કાર્ય કરતા. શું પ્રેરણા બતાવી? આપણે બધાને સમજાયું. ભગવાને વર્તન કરીને આપને સમજાયું કે ભલે તમે સંત બન્યા પણ સેવા પરાયણ રહેજો, ભક્તિ કરતા રહેજો, સેવાઓ કરતા રહેજો, તનથી મનથી ધનથી, જેવો જેવો સમય. પણ સંતનો ધર્મ સેવા પરાયણ, સેવા કરવી. આપણે વિદ્વાન છે એમ સંત પણ છે. એવા જામનગરમાં ભગવાન બિરાજમાન છે, પરચાઓ આપી રહ્યા છે. એક ભગત પૂજા કરવા માટે આવ્યા,
મારે એ વખતે એવું હતું, 5.5 રૂપિયા 1.5 રૂપિયા મૂકીને પછી ખંભે ધોતી મૂકવાનું હોય. એટલું બધું મહારાજે મૂર્તિમાંથી તેજ પ્રગટ કર્યું ને ભગત. ભગવાન દેખાય નહીં. ઓલા બીજા ભગત પડકે ઊભા થાય કે ભગત મૂકો મૂકો, મહારાજને ખંભે ધોતી મૂકો. આમ કેમ આમ ઊભા છો ખાલી? અરે પણ મહારાજ દેખાય ત્યાં મૂકું ને. મહારાજ જ નથી દેખાતા, એટલું બધું તેજ પ્રગટ કર્યું મૂર્તિમાંથી મહારાજે. હો, અંજાઈ ગયા બધા. એ ભગત અંજાઈ ગયા. કંઈ ભગવાને તેજ પછી મૂર્તિમાં, પોતાની મૂર્તિમાં હમાવી દીધું ને, પછી ભગતે પૂજા કરી. એક વખત મહારાજ એવા દર્શન આપ્યા, પરમધામમાંથી મહારાજ આવતા હોય ને રોજ કથા વાંચવા, એક હાથમાં પુસ્તક, આકાશ માર્ગથી મહારાજ નીચે આવેલા. આમ બોલે જુએ, કહો શાસ્ત્રીજી મહારાજ આમ ઉપરથી આવે. બધા હરિભક્તો જોયું, ઉપરથી મહારાજ આપતું પુસ્તક હાથમાં લઈ ઉપરથી આમ હાલ્યા. દેખાણા મહારાજ નીચે આવ્યા, કથા મંડપમાં આવ્યા, ઉપરથી આવ્યા સીધા. હો, એ દર્શન જોઈને બધા નિશ્ચય થઈ ગયો, આ સાક્ષાત ભગવાન આવડી લીલાઓ કરી રહ્યા છે, દર્શન ભક્તોને આપી રહ્યા છે, સુખ આપી રહ્યા છે. એવા લીલાના સાગર ભગવાન જામનગરમાં, ચમત્કારપુર નગરમાં ચમત્કારનો વરસાદ વરસે. હવે 18 વર્ષ જામનગરમાં બિરાજમાન થયા મહારાજ. ખૂબ સુખ આપ્યા ભક્તોને. પછી જામનગરથી મારે જુનાગઢ જવાનું થયું. ત્યારે વંથલીના ભક્તોને ખબર પડી એટલે બધા વંથલીના ભક્તો હામાં ગયા. મારે પ્રાર્થના કરી કે મારે વંથલી વચ્ચે રહી જાય છે, વંથલી પધારો. મારે પ્રાર્થના સ્વીકારી. વનસ્થલીમ અયો અનાદિ કૃષ્ણ નારાયણ પ્રભુ સ્વયં ચાંદ્રે તુ શ્રાવણે પંચમિયા રવિવાસરે ભક્તાન સર્વાન પાવયિત્વા ભોજયિત્વા દદેવ પ્રસાદકમ. પોતાના ચરણ જળ પાઈ, પોતાની પ્રસાદી આપી, વંથલીના ભક્તોને સુખ દેવા માટે પધાર્યા. શ્રાવણ મહિનાની 5મ અને રવિવાસરે વંથલી ભગવાન પધાર્યા છે. 51 બળદનો રથ બનાવ્યો છે. વાજતે ગાજતે જય જયકાર કરતા ભગવાનને પધરાવ્યા છે. હજારો ફૂલના હાર લઈ આવી ભગવાનને પહેરાવ્યા છે. કોઈ ઉભા ન થતા. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણથલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણથલી જાણો. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણથલી જાણો. હે આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણથલી જાણો રે. હે પ્રગટ આવ્યા થકી અણીવાર રે જામવણથલી જાણો. હે પ્રગટ આવ્યા થકી અણીવાર રે જામવણથલી જાણો. અરે આખા નગરના આદમી સામા જઈ સજી સાજ પૂરમાં લાવ્યા પ્રેમથી રે. એ પ્રગટ પ્રભુજીને વગાડી વાજ રે જામવણથલી જાણો. હે પ્રગટ આનંદ ઉત્સવ જયકાર રે જામવણથલી જાણો. હે પ્રગટ આવ્યા થકી અણીવાર રે જામવણથલી જાણો. હે પ્રગટ આવ્યા થકી અણીવાર રે જામવણથલી જાણો રે. અરે હજારો લાવી ફૂલહાર ને
પ્રગટ પ્રભુજીનું કર્યું સન્માન. જય હો અરે હજારો હજારો લાવી ફૂલહાર ને પ્રગટ પ્રભુજીનું કર્યું સન્માન. વણથલીમાં વસાવ્યા રે, અરે વણથલીમાં વસાવ્યા, અરે ફૂલવાડી રચાવી મહાન રે જામ વણથલી જાણો. એ હારે ફૂલવાડી, એ ફૂલવાડી રસાવી મહાન રે જામવણ જાણો રે. એ આજ આનંદ ઉત્સવ જયકાર રે જામ વણથલી જાણો. હે આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવણ જાણો રે. અરે સભા ભરાય શોભતી, હરે હરે અને નિત નિત જબરી નિદાન. અરે સભા ભરાય શોભતી, નિત નિત જબરી નિદાન. સુણે કથા સહુ સ્નેહથી રે, અરે એક મોને થઈ એક તાન રે જામ વણથલી જાણો. એક મને એક, હે એક મને થઈ એક દાન રે જામવંથલી જાણો રે. આજ આનંદ ઉત્સવ જયકાર રે જુનાગઢ ધામ જાણો. એ આજ આનંદ ઉત્સવ જયકાર રે જુનાગઢ ધામ જાણો. એ પ્રગટ આવ્યા થકી અણીવાર રે જુનાગઢ ધામ જાણો. હે પ્રગટ આવ્યા, પ્રગટ હે પ્રગટ આવ્યા થકી અણીવાર રે શ્વેતાયન બાગ જાણો. અરે આખી ખલકનો આજ તો જય હો જય હો. આનંદ વળિયાજ. અરે આખી ખલકનો આહી તો, અને આવ્યો આનંદ વળિયાજ. દેવો આવ્યા છે સૌ દેખવા હરે હરે અરે દેવો આવ્યા છે સૌ દેખવા રે. અરે ધન્ય અહીં તણા નર નાર રે એ જામ વણથલી જાણો. હે ધન્ય, હે ધન્ય ધન્ય, હે ધન્ય, હે ધન્ય અહીં તણા નર નાર રે જામવંથલી જાણો રે. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામ વણથલી જાણો. હે આજ આનંદ આનંદ આનંદ, હે આજ આનંદ ઉત્સવ જયકાર રે જુનાગઢ ધામ જાણો. અરે આખા પુરમાં આજ તો ઘરે ઘણે હેતે ઘેર ઘેર. જય હો અરે આખા પુરમાં આજ તો ઘણે હેતે ઘેર ઘેર. પધરાવ્યા પ્રગટ પ્રભુને પ્રેમથી રે. અરે ધન્ય અહીં તણા નર નાર રે જામ વણથલી જાણો. હે ધન્ય, હે ધન્ય, હે ધન્ય અહીં તણા નર નાર રે જામવણથલી જાણો રે. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામ વણથલી જાણો. હે આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવંથલી જાણો રે. અરે પરમધામથી પ્રગટ પ્રભુ પધાર્યા. જય હો જય હો. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીના. અરે પરમધામથી પ્રગટ પ્રભુ પધાર્યા. હરે હરે શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીના.
અનાદિ કૃષ્ણ પ્રભુ સ્વયં આવ્યા. અરે કહે ભક્તિ પ્રિય કવિરાજ રે જામવંતલી જાણો. એ કહે ભક્ત પ્રિયા કવિરાજ રે જામવંતલી જાણો રે. કહે શરણાગતિ મંડળ આજ રે જામવંતલી જાણો. એ કહે શરણાગતિ મંડળ યાદ રે જુનાગઢ ધામ જાણો. એ વણથલી ધામ જાણો. એ વણથલી ધામ જાણો. એ હરે કૃપાવાવ ધામ જાણો. એક કાવાવ ધામ જાણો. રાધે કૃષ્ણ નારાયણ ભગવાન. ભગવાનની જય. અદ્ભુત લીલા ભગવાને વંથલીમાં કરી છે. ભક્તે પ્રિયદાસ કવિ સ્વામી નાની કુકાઓના સોરઠિયા પરિવારમાંથી થઈ ગયા. પોતે કવિ હતા, ઘણા કીર્તનો લખ્યા છે. મહારાજના પણ ઘણા કીર્તન લખ્યા છે. મહારાજ વિશે બહુ લખ્યું છે. ત્યારે જ્યારે ભગવાને એવા દર્શન આપ્યા, એને એક કડી એવી મૂકી, સર્વોપરી શાસ્ત્રી સોરઠ દેશ રે ગિરનારી ગુરુ શ્વેતાઈન પધાર્યા સોરઠ દેશમાં. બહુ સરસ ભજન લખ્યું. હરિ સ્વામીજીને મહારાજની બાજુમાં ઉતારો એનો. રાત્રે બ્રહ્મ મુહૂર્તમાં 3 વાગે મહારાજના રૂમમાં અવાજ આવે, સંસ્કૃતમાં ચર્ચા થાય અને સ્વામીજી દરવાજા પાસે કાન રાખીને સાંભળે. ભક્તિ પ્રિયદાસ કવિ સ્વામી કે આ ગામમાં તો બધા ખેડૂત છે, અભણ માણસો છે, અને આ સંસ્કૃત ભાષામાં, દેવ ભાષામાં મહારાજની હારે વાતું કરે, આ કોણ હશે? એક દિવસ થયું, બીજે દિવસે પણ એ જ સમય, એ જ ટાઈમ કાન દઈને બરાબર ધ્યાન દઈને સાંભળ્યું, દેવ ભાષામાં ચર્ચા થાય. ત્રીજે દિવસે પણ એમ જ 3 દિવસ સુધી મહારાજના રૂમમાં સંસ્કૃતમાં પ્રવચન થાય, એકબીજા વાતો કરે સંસ્કૃત ભાષામાં, દેવ ભાષામાં. ત્રીજે દિવસે મહારાજે કૃપા કરી. ભગત 3 દિવસથી તપ કરતા હતા, ત્યારે મહારાજના રૂમનો દરવાજો ખુલ્લો રાત્રે. બ્રહ્માજી ભગવાનના રૂમમાંથી નીકળ્યા. બ્રહ્માજી જેને આ દુનિયા બનાવી છે, બ્રહ્માજી પોતે ભગવાનના રૂમમાંથી નીકળ્યા બહાર. નીકળ્યા, આકાશ માર્ગે ઉડતા ગયા, હાલતા ગયા. વિષ્ણુ ભગવાન જેને અનેક અવતારો થઈ રહ્યા છે, એ વિષ્ણુ ભગવાન પોતે મહારાજના રૂમમાંથી નીકળ્યા અને આકાશ માર્ગે હાલતા ગયા. ત્રીજા એવા શંકર ભગવાન શિવજી, શિવ નારાયણ પોતે. વિચાર કરો, આકાશ માર્ગે હાલતા ગયા. 3 દેવ એક પછી એક નીકળ્યા મહારાજના રૂમમાંથી. નજરે નજર જોયું કવિ સ્વામીએ. કવિ સ્વામીનું હૈયું ભરાઈ ગયું કે ચોથા આપણા મહારાજ આવીને ઉભા રહ્યા. 3 દેવ ગયા પછી મહારાજ આવીને દરવાજા પછી ઉભા રહ્યા. અને કવિ સ્વામી ભગવાનના પગ પકડી મીંડા રડવા માંડ્યા. મા બાપ, આ બધું શું? મા બાપ, આ બધું 3 રાતથી હું જાગું છું અને વિચાર કરું છું કોણ છે મહારાજના રૂમમાં, કોણ આવ્યું છે? ત્યારે સ્વયં મહારાજ ભગવાન અનાદિ કૃષ્ણ શું બોલે છે કે સ્વામી, દેવતાઓ રોજ અમારા દર્શન માટે આવે છે. એ 3 દેવતાઓ, ઈશ્વરો રોજ અમારા દર્શન માટે આવે છે. આજે દેવોની ઈચ્છા હતી અને અમારી ઈચ્છા હતી ને, એટલે આજ તમને દર્શન થઈ ગયા. આજે દર્શન તમને થઈ ગયા. સ્વામી શું હરખમાં આવી ગયા. હો સ્વામી, આવા મહારાજ, આવા કૃષ્ણ વલ્લભાચાર્ય. એટલે એને કીર્તનમાં એવું લખ્યું છે ને, આપણે મહારાજ વિશે ઘણું લખ્યું. અરે જેમનો જન્મ છે વળી કુકા વાવમાં, સોરઠ દેશ વિશે તો પ્રમાણો. માતા કમરબાઈ, પિતા ગોપાળ દેવ છે, પટેલ ને શાખ દેવાણી જાણો. અરે શાસ્ત્ર ખટ ન્યાય ને વેદાંત ને વ્યાકરણ,
સકળ સાહિત્ય ભણ્યા હતા જે જય હો ધન્ય છે શાસ્ત્રીજી શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીને છે અજોડ જગમાં એક આજે છે અજોડ જગમાં એક જય હો જય હો અજે સૂરજ સોરઠ તણો સોહામણો અરે આ સૂરજ સોરઠ તણો સોહામણો ભવ્ય દેવ તરુ સમાન રાજે ભવ્ય દેવ તરુ સમાન રાજે ધન્ય છે શાસ્ત્રીજી શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીને છે પ્રગટ જગમાં એક આજે જય હો. છે પ્રગટ જગમાં એક આજે સંત રૂપે પોતે થયા સંત રૂપે ખલકને દીપાવી ખલકને દીપાવી ધન્ય છે પ્રગટ પ્રભુ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીને છે પ્રગટ જગમાં એક આજે છે અજોડ જગમાં એક આજે સત્યયા ભક્તિ પ્રિયદાસજી જોઈને વર્ણવ્યું છે આજ તો પ્રસન્ન કાજે સત્ય ભક્તિ પ્રિયદાસજી જોઈને વર્ણવ્યું છે સત્ય પ્રસન્નતા કાજે મારે રાજી કરવા માટે ધન્ય છે પ્રગટ પ્રભુ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીને છે પ્રગટ જગમાં એક આજે બહુ સરસ લખ્યું ધર્મ વિદ્યા જસ તણો જબર ધજ વળી જુનાણે ફરક તો આજ રાજે આખા વિશ્વના ધણી આખા વિશ્વના મોટામાં મોટા વિદ્વાનોના રાજા એ જુનાગઢમાં બિરાજમાન હોય એટલે વર્ણન લખ્યું ધર્મ વિદ્યા જસ્તણો જબર ધજ વળી જુનાણે ફરક તો આજ રાજે ધન્ય છે પ્રગટ પ્રભુ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીને તે પ્રગટ જગમાં એક આજે એવડી બધી ભગવાનને એને લગ્ની લાગી ગઈ કીર્તનો બનાવવા માંડ્યા ઘણા કીર્તન કવિ સ્વામી મહારાજને કર્યા મહારાજ સંત મહારાજના મોટી કુકાઓના અને કવિ સ્વામી નાની કુકાઓના સોરઠિયા પરિવારમાં હવે પોતે ત્રણ દેવતાઓના દર્શન થયા કીર્તન બનાવ્યું છે આજે આ જાન ઉત્સવ જઈ કારણે કવિ સ્વામી પોતે બનાવ્યું હવે એટલા બધા ભાવ વિભોર થઈ ગયા હતા ભગવાનનું એ કીર્તન છે ને પોતે બોલ્યા પોતે સ્વયં માઇક લઈ જો ત્યારે એ સમયે ભક્તો જુનાગઢના કેટલા સંતો હતા આપણા મહારાજે મૂર્તિમાંથી એવું તેજ બ્રહ્મ તેજ પ્રગટ કર્યું ને તેજનું ચક્ર થઈ ગયું આમ ચક્ર તેજનું આપણે લાઈટું કેમ ગોઠવ્યું હોય તેજનું ચક્ર મહારાજના મુખાની તો તેજનું ચક્ર નજરે જોયું બધાએ ત્યારે સંતો બોલ્યા કે ઘણી કથાઓ સાંભળી ઘણા વક્તાને સાંભળ્યા ઘણું જોયું પણ આવું બ્રહ્મ તેજ આવું ચક્ર ભગવાને મહારાજે પ્રગટ કર્યું આવું અમે ક્યાંય જોયું નથી આ તો જગતના નાથ આવ્યા હોય ત્યારે પોતે દેખાયેલું સંતોને કે આ મૂર્તિ કોણ છે સમજી લેજો એ વખતે મહારાજ પોતે એવું પ્રવચન કર્યું છે શું કહે છે કે અમે એવા થઈ કે અમે આંગળી ઊંચી કરીને તો આખી આ સભાને પરમધામમાં લઈ જાય એવા થઈ આમ ઊંચી કરીને બધાને પરમધામમાં મોકલી દે એવા અમે છે પણ તમે એ ધામમાં રહી શકો એવી સમજણવાળા એવી સ્થિતિવાળા તમે બનો એટલા માટે અમે કથા વાંચી આમ બોલ્યા હો સભામાં એટલે મેં કથા વાંચી છે સોનાના 7 શિખરોવાળા મંદિર પરમધામથી આ પૃથ્વી પર લઈ આવી એવા અમે છે પણ તમને બધાને સેવા ભક્તિ આપી અને મુક્તિ આપવી છે ને એટલે તમારી પાસે આ મંદિરો બંધાવી છે સેવાના કાર્યો કરાવી છે સોનાના 7 શિખરોવાળા મંદિર પૃથ્વી પર લઈ આવી એવા છે અમે શું મારે તે દિવસે વાત કરી છે આમ ભગવાન પણ આમ છલકતું મૂક્યું વિચાર તો કરો અહીંની ક્યાં વાતો કરવી પરમધામમાંથી હોનાના મંદિર પૃથ્વી પર ઉતારી એવા છે અમે અને ઊંચી આંગળી કરી આખી સભાને પરમધામમાં મોકલી દઈ શું કહી દીધું સ્વયં ભગવાન પણ બતાવી દીધું ચોખ્ખે ચોખ્ખું કે આ મૂર્તિ કોણ છે સમજી લેજો એક દિવસ સભામાં એમ બોલ્યા કે આ પરમધામમાં બેઠા છે ને એ અત્યારે અહીં બેઠા છે તમે દેખો એવા થયા છે તમે દેખો કે આ બેઠા
કેસરિયા તિલક કર્યા છે, ગળગોટિયા ગાલ છે, મધુર વાણી બોલી રહ્યા છે, એવા ઘનશ્યામમ એને જોતા જવા અને કથા સાંભળતી જવા. કોણ હતા? કોણ કથા વાંચતું હતું? સ્વયં મહારાજ કથા વાંચતા હતા. પોતે સ્વયં પોતાનું વર્ણન કરે છે. અત્યારે તો અહીં ઉપર ધામમાં તો બેઠા છે, પણ અત્યારે અહીં બેઠા છે. એ ઘનશ્યામને જોતા જાવ કથા સાંભળતી જાવ. એવા સમયમાં મંદિરના જે ભક્તો હતા ને, કોઠારી બધા મંડળ ટ્રસ્ટ, મારે પહેલાં કીધું તો અમારું નામ ન લખતા કે કૃષ્ણ વલ્લભાચાર્ય કથા વાંચવાના છે, એવું ન લખતા. તમને હાચવી નહીં શકો કોઈ, એમ બોલ્યા. તમે ગામડામાં કોઈને હાચવી નહીં શકો. અરે મહારાજ કથા વાગતા હોય એનું નામ તો લખવું જ પડે ને. કેપી સ્વામી ભગવાનના શબ્દ ફેરફાર થાય નહીં. ભગત એક દિવસમાં જેટલા ફાડાફંડ કર્યા એટલા ભક્તો ઉમટી પડ્યા. એક દિવસમાં બધું સેવા પૂરી. એ સેવા લખાવતી બધા લખાવી હતી બધું પૂરું એક જ દિવસમાં. હજી તો હાથ દી કાઢવાના, 6 દી કાઢવાના, એક દીમાં પૂરું. ભંડોળ પૂરું થઈ ગયું. ભંડોળ રાત્રે 11 વાગે મારા પાસે આવ્યા. અનિરુદ્ધ ચરણદાસ સ્વામી અને અનિરુદ્ધ સ્વામી દરબાર હતા, દરબાર, અને ભગત સાધુ બની ગયા હતા. મંદિરના કોઠારી, સંતો, ટ્રસ્ટીઓ બધા આવ્યો મહારાજમાં. રાતે જગાડે મહારાજ. બધાને આંખોમાં આહુણા. મહારાજ કે કેમ રૂવો છો તમે? કેમ અત્યારે તમે કેમ રૂવો છો? આહુણા કેમ? મા બાપ કે સવારે આબરૂનો સવાલ છે, સવારે આબરૂનો સવાલ છે. એટલા રૂપિયા ફાળો ભેગો કર્યો હતો ને એક દિન પતી. મારી કે એટલે મેં કહેતા હતા કે અમારું નામ લખતા નહીં, અમારું નામ લખતા નહીં. કૃષ્ણ વલ્લભાચાર્ય કથા વાંચવાના જેમ ન લખતા. અરે જામનગરથી રાજકોટથી ભક્તો ઉમટી પડ્યા હો. ભગત એક દિવસ પૂરું. મહારાજે પોતે બીજે દિવસે મહારાજ કે આજ જેટલું હોય એટલું બનાવો. મહારાજ પોતે ગયા, પોતે બધી વસ્તુ પર હાથ અડેલો. ધોતિયાના કટકા બધા માથે મુકાવ્યા. પોતાના ધોતિયાના કટકા માથે મુકાવ્યા. લાડવા માથે, જે દાળ ભાત માથે બધે મુકાવ્યા. આ ધોતી ઊંચું નહીં કરતા, કપડું ઊંચું નહીં કરતા. ભગત કપડું ઊંચું કર્યું નહીં. જેટલું હતું ને ભગવાન, બધાય જમી લ્યા, તૃપ્ત થઈ ગયા, તો એની અંદર એટલું ને એટલું. ધોતી ઊંચું ન કર્યું. અખૂટ કરી દીધું, અખૂટ. અન્ન ધન બધું અખૂટ કરી દીધું મહારાજે. આ બધા વિચાર પડી ગયા કેવા મહારાજ. આબરૂનો સવાલ છે. ભગવાન કે રાજા ધીરજ જ્યાં બિરાજતા હોય ત્યાં કઈ ખામી રહેવા દઈએ? પોતે ધોતી માથે મૂકી ધોતિયાના કટકા માથે મુકાવ્યા અને બધાને પીરસાય. ધોતિયા ઊંચા નહીં કરતા, અખૂટ કરી દીધું. આ નજરે જોયેલો વંથલીના ભક્તોએ આ ચમત્કાર મહારાજનો નજરે જોયો. કથામાં બેઠા ને મહારાજ કથા વાંચવા. ચારે દિશામાંથી મોટા મોટા શેઠિયા ઊભા થયો. મહારાજ એક દિવસની રસોઈ મારી, ઓલા બીજા એક દિવસની મારી. પૂનાવાળા કહે, મુંબઈવાળા કહે, સુરતવાળા કહે. શેઠિયા ઊભા ભરતી હતી. રાજકોટવાળા, જામનગરવાળા, મોટા મોટા બધા સોની મહાજનો બધા આવીને મહારાજ પાસે વાત કરી. મહારાજ એક દિવસ રસોઈ અમે હાથ દીની 6 દી બાકી હતા, બધી જે બોલાવી દીધી. અને 18 રૂપિયા વૈધા. ફક્ત એવી સેવા લખાવી, મહારાજ પોતે બિરાજમાન હતા, એવી સેવા લખાવી, 18 રૂપિયા વધી પડ્યા. ભજનમાં લીધું, ભૈરા ભંડાર ભરપૂર પ્રગટ શાસ્ત્રીજી મહારાજે પડી દીધા પરચા પૂરા, લક્ષ્મીજીના મેહુલા એવા. ભૈરા ભંડાર ભરપૂર પ્રગટ શાસ્ત્રીજી મહારાજે. વરસાદનો સમય, વરસાદ આવવાની તૈયારી થઈ. તો આ મહારાજે કૃપા કરી, આપણે નિર્વિઘ્ને બધું ગયું. સ્વામી ઉપાધિ કરતા. જુનાગઢમાં આપણા ઉત્સવ પહેલા વરસાદ કેટલો પડ્યો. અહીંયા વરસાદ ચાલુ, કથામાં વરસાદ છાંટા આવવા માંડ્યા. તો મહારાજ કે સભા મંડપમાં બધા વિચાર કરવા માંડ્યા કે આપણે બધું ઠીક, પણ કથા વક્તા જે કથા છે એની માથે કાંઈક પ્લાસ્ટિકનું પેપર નાખો ઉપર, એટલે મહારાજની માથે પાણી ન પડે. ઊભા થવા માંડ્યા, ખડબડાટ શરૂ થયો. મહારાજ કે કોઈ ઊભા થતા નહીં, કોઈ ઊભા થતા નહીં. જ્યાં સુધી આ ગામમાં આપણી કથા હાલશે ત્યાં સુધી વરસાદ નહીં આવે, આ ગામમાં નહીં આવે. આ સાક્ષાત સ્વયં બોલ્યા છે પોતે.
સ્વયં સાક્ષાત બોલ્યા. વિચાર તો કરો, એને કોઈ અટકાવી ગઈ એટલે વાદળું તો વરસતું જાય. ભગત એવું બની ગયું, જેટલા દિવસ કથા આવેલી ને એકે વાદળું ઉપર ન આવ્યું, એકેય વરસાદનો છાંટો ટીપું ન પડ્યો. અને વંથલીના સીમાડામાં ખેતરોમાં વરસાદ પડે, વરણામાં વરસાદ પડે, ધૂતાપરમાં વરસાદ પડે, ચાવડામાં વરસાદ પડે, લાખાણીમાં વરસાદ પડે, રોજીયામાં વરસાદ, ચારે બાજુના ગામમાં બધે વરસાદ પડે. વરસાદ પડે છત્રીઓ લઈ લઈને બધા કથા ભરવા આવે, રેનકોટ પહેરી કથા ભરવા આવે. એટલે અહીં તો વંથલીમાં તો કાંઈ નથી. 7 દિવસથી મારે તે દેખાડ્યું ભગત, 7 દિવસથી વંથલી ગામમાં વરસાદ ન હોય પડ્યો, સીમાડામાં પડ્યો બધે. વંથલીના સીમાડામાં વરસાદ, ગામમાં નહીં. ઇન્દ્રને ભગવાને રોકી દીધો. એવું જબરજસ્ત પ્રતાપ દેખાડ્યું મહારાજે કે આ શું કહેવાય. જ્યારે કથા પૂરી થઈ ને ભગત, કે બાજુમાં ઘરમાં એક બાપા બીમાર હતા. બધા કહેતા મહારાજ વિઘન આવશે. બાજુમાં બાપાએ 8 દિવસથી અન્ન મૂકી દીધું. એનું નામ ડાય બાપા હતું, અન્ન મૂકી દીધું છે. મારી આ કથામાં આપણે એનું ઘર બાજુમાં ડેલી, આપણે કથામાં માટે અહીંયા ડેલી. એટલે રોક કકડ થાય, માણસો આવવા માંડે, લોકાઈ આવવા માંડે, મળવા આવવા માંડે, ત્યાંથી નાનામી નીકળે. મહારાજ કે કાંઈ ઉપાધિ કરોમાં, જ્યાં સુધી આપણી કથા હાલશે ને ત્યાંથી નહીં જાય. કથા પૂર્ણ થઈ, અમે ભેગા હતા, કવિ સ્વામી ભેગા હતા, મહારાજ ભેગા ગયા. ડેલી છોકરાને કીધું બાપાને લઈ આવો, બોલાવો બહાર. બાપા હાલીએ કેમ નહોતા, પથારીમાં જાઓ, ખુરશીમાં બેહારીને લઈ આવો ડેલી. આપણે અનાદિ કૃષ્ણ ભગવાને હથેળીમાં પાણી લઈ અને બાપાને મોઢામાં નાખ્યું. આમ પાણી નાખ્યું તો નાખ્યું, પાણી રેડ્યું બાપાના મોઢામાં. શું બોલ્યા મહારાજ? હવે સુખેથી ધામમાં જાઓ, હવે સુખેથી ધામમાં જાઓ. મહારાજે પાણી પાયું અને ઘરમાં લઈ ગયા. બાપા ધામમાં, બાપા ધામમાં. વિચાર તો કરો, જીવન આ બધું મોક્ષ દેવો ભક્તિ, અને એ બધું એના હાથમાં છે. એનો પરિવાર છે બહુ બહુ ભક્તિવાળા બધા. કેવી મારે લીલા કરી. ત્યાં સુધી રોયકા, કથા સાંભળવા રોયકા, કે કથા સાંભળીને જાઓ. ભલે માંદા રહ્યા પથારીમાં, કાનમાં તો કથા સંભળાય ને. કથા પૂરી સંભળાવી અને છેવટે પોતે રાજી થઈ, વિઘ્ન આવવા ન દીધું અને પાણી પાઈને મારે ધામમાં મોકલી દીધા. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. બાલકૃષ્ણ મહારાજ. વંથલીમાં એકે ઘર એવું બાકી નથી કે ભગવાને પ્રતાપ ન વાપરો હોય. કરે એ જમાનામાં એવો રોગ આવ્યો તો 4 જણાને. દવા નહોતી. આપણે ત્યાં શું કહ્યા, કોરોના. એ એ રોગ આવ્યો તો એ 4 જણાને ડૉક્ટરે ના પાડી દીધી, કારણ દવાખાને લઈ આવતા નહીં, બીજા લોકો માંદા પડશે, તમે ઘરે લઈ જાઓ. દવાખાનેથી કાઢી મૂક્યા. ત્યાંની કોઈ દવા જ નથી. આપણા મહારાજે એ 4ની ઘરે ગયા, બધાની માથે હાથ મૂક્યો, પાણી છાંટ્યું, બધાને રોગ ભગાડ્યો મારે. 4 જણા કે મોટા માણસો છે, બધા એન્જિનિયર છે. બધા કહેવાનું કે પ્રગટ ભગવાને જે કંઈ અરજી કરી મારે બધાને સ્વીકાર કર્યો, બધાને દુઃખ દૂર કરતા ગયા. એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ પ્રસાદીના પાણી આપીને બધાને દુઃખ દૂર કર્યું. હજારો ભક્તો એવા અનાદિ કૃષ્ણ ભગવાન ફૂલવાડી ધામમાં કામ ચાલુ કર્યું પ્રસાદીના મકાનનું. બધા આખું ગામ સેવા કરવા જાય, સેવા કરવા. બધાને એવું તાર નતું. કથા કે કૃષ્ણ વલ્ભાચાર્ય સિવાય કથા કોઈની ન સંભળાય. બોલો, એવી આખા ગામમાં ચર્ચા થઈ. કૃષ્ણ વલ્ભાચાર્ય સિવાય વચનામત વાંચો ને તેની કથા બીજા કોઈ પાસે ન સંભળાય. કેમ કે સાચા અર્થ ને છેવટના અર્થ છે ને એ કૃષ્ણ વલ્ભાચાર્ય કરે. વચનામતની કથા બધા સાંભળી છે મહારાજ પાસે. બહુ ઊંચી વાત છે બધી. પણ આવો દિવ્ય આનંદ ભગવાન આપી રહ્યા છે, સુખ આપી રહ્યા છે. દેવતાઓ દર્શન કરવા માટે આવે છે અને રોજ રાસ રમાય. રોજ રાસ રમાય. આજે લાખાણીથી દરબારો મંડળી લઈને આવે, એની મંડળી ચાવડાથી આવે, બીજા ગામથી બધે આવે, રોજિયાથી આવે, અને વંથલીના ભક્તો બધા. અમે તેથી રાસ રમતા. અમારું નાનું મંડળ હતું, પણ મહારાજ બધાને પોતે રાસ પૂરા થાય તો બધાને પ્રસાદ પોતે આપે. પૂછે કેનો દીકરો, પૂછે પછી મત થાપો મારે. તેથી બધાને થાપા માર્યા છે.
આ જાવિયા પરિવારને બધા રાસ રમતા હારે બધા. એમાં દરબાર ચાવડાના આવ્યા, દરબાર રાસ રમવા. ઉઘાડી તલવાર, હો બાપ સ્વામી, ઉઘાડી તલવાર, ખુલ્લી તલવાર, એક હાથમાં ઢાલ ને એક હાથમાં તલવાર, અને રાસ રમે ની ચક્કર ફરે ને ભગત આજુબાજુ બધા ભાગી જાય, આખા ભાગી જાય. કે ગડી જાય તો આગું રહેવું પડે. આમ આમ હમડે તલવાર હમડે, અને પછી મારે એકબીજા. ઓલો આમાં મારે, ઓલો આમાં મારે, આમાં ઢાલુમાં તલવારું મારે. હવે આવ્યા તો આવ્યા. એક દરબાર આવીને કીધું, મહારાજ આ તબલચી અમારા બરાબર છે, અમે બધા બરાબર છે, પણ અમારો ગવૈયો છે ને, ગવૈયો એને કે ગળામાં રતવા થયો છે ને, બોલી નથી શકતા. અને એ હરખો એ ગવૈયો અમારો હોય ને તો જ અમને જામે. ગવૈયો તબલચી હરખા હોય ને આ બેડ ના તો જ જામે રાસ રમવાનું. બોલાવો મહારાજ કે. બોલાવ્યો દરબારનો, મારે આમ જ હાથ ફેરવો, જાઓ બધાની સામે. આમાં ગળામાં હાથ ફેરવો, રતવા ગયો એનો. અને એ રાસ રમ્યા છે ભગત, ગાંડા થઈ ગયા, પાગલ થઈ ગયા બધા. આ કેવા મહારાજ છે. આમ દરબારના ગળામાં હાથ ફેરી મહારાજ દુઃખ મટાડી દીધું, બોલતો કરી દીધો. મૂંગો હતો ને બોલતો કરી દીધો. જય જયકાર થઈ ગયો તેથી. એમ નિત્ય નિત્ય રોજ રાસ રમાય. ધુન્ય ને કીર્તન ધધકી રહ્યા, અને ગીત રાસ રમી નિત ગાય. આવો બ્રહ્મ રસ આનંદ માણવા રે, એ આજે આવ્યા અમર સહુ આહી રે, જામવણ તલી જાણો. આજ આવ્યા અમર થઈ આજ રે, જામવંથલી જાણો. એ આજ આવ્યા અમર સહુ આહી રે, જુનાગઢ જામ જાણો. એ આજ આવ્યા, હે આજ આવ્યા અમર સહુ આય રે, જામવંથલી જાણો. ખરેખર બહુ આનંદ આપ્યો. ભગવાન આવ્યા, હજી બધા યાદ કરે. રોજ રાસમાં એક દી નહીં, દરરોજ કથા સાંભળવા બધા આવે. અને રાસમાં આજુબાજુના ગામના ભક્તો બહુ આવે બધા. હવે ખૂબ આનંદ આપ્યો ભગવાને. ફૂલવાડી ધામમાં, બગીચા ધામ ફૂલવાડીમાં બધું શરૂ કર્યું. સવારે દરરોજ 5 વાગે મહારાજ નાહવા માટે બગીચાવાડીમાં આવે. ત્યારે ગામમાં વ્યવસ્થા નહીં, કાંઈ એકેય વાતની વ્યવસ્થા નહીં ગામડામાં. નદીને કાંઠે બગીચાવાળી, દરરોજ સવારે 5 વાગે મહારાજ આવે. 5 વાગે આવે ત્યારે જે ભક્તોને લાભ લેવો હોય ને એ અગાઉ અહીંયા રાત રોકાણ આવું. મહારાજ નાવા બેવે અને માથું બધા બહાર નીકળી લોટા રેડે, પગ ધોઈને પાણી પીવે. એમાં રાજકોટના બ્રાહ્મણો પગ ધોઈને પાણી પીતા હતા અને ભગવાનના ચરણને જીભથી ચાટવા માંડ્યા. ભગવાનના 2 ચરણને ધોયા પછી મીંડા જીભેથી ચાટવા. એટલે કેશુ બાપાએ પૂછ્યું, જો તે દિવસે હજી કાંઈ બહાર નહોતું પડ્યું, પગલા ભગવાને બહાર નહોતા પડ્યા. કેશુ બાપાએ પૂછ્યું કે મહારાજ તમે આ ગોર મહારાજ તમે આમ કેમ કરો? મહારાજ આમ કેમ કર્યું? તો કે આ પગલા અનાદિ કૃષ્ણ નારાયણના, ઘનશ્યામ મહારાજના છે, વામન ભગવાનના છે, દત્તાત્રેય ભગવાનના છે. આ જુઓ આ પગલામાં કેવા ચિહ્નો છે. આ પગલા એ છે, બલિરાજાએ ચાટ્યા હતા ને એ પગલા છે. આ એ ભૂદેવ બ્રાહ્મણ મીંડા ચાટવા જીભેથી, ભગવાનનો પગ પકડી જીભથી ચાટવા મીંડા. ત્યારે ખબર પડી કે ભગવાનના પગમાં ચિહ્ન છે. અને હાથની ખબર હતી, બધા પગની ખબર નહોતી, પણ બ્રાહ્મણો જાણતા હતા, મોટા મોટા વિદ્વાનો બ્રાહ્મણો જાણતા હતા કે મહારાજ કોણ છે. એ નજીક આવ્યા હોય ને એ બધું જાણી શકે. આ ઘેરી પગ લાગી હા જય સ્વામી કહીને ભાગી જતા હોય એ શું જાણે? ચરણ સેવા કરતા હોય, પગ દાબતા હોય. એવા જામનગરના ગોર મહારાજ હતા, બ્રાહ્મણ હતા. કે જામનગરમાં મારે પગ દાબતો રોજ. જામનગરમાં હતા, ધામમાં વહી ગયા. પછી મહારાજ કે મારું માથું પકડી આમ અડાડે, એને પગમાં અડાડે. તે તોય સમજાતું નહોતું. મારું માથું પકડે શું કે આમાં જોવા જેવું છે, આમાં જો. મારું માથું પકડે મહારાજ અને દબાવે આમ પગ ઉપર દબાવે. હવે સમજાણું, પછી સમજાણું વંથલી આવ્યો પછી કે એટલે મહારાજ આમ કહેતા કે આમાં જુઓ, આ ચીન જો તું.
ગોર મહારાજ, ગોર કહેતા મારે તેને, ગોર આમાં જુઓ, આમાં આમાં જુઓ, ગોર આમાં જુઓ, એમ એને માથું દબાવ પોતે હો કહેવાનું. એ કૃપા કરે તો આપણો બધો મેળ થાય, બાકી શું સમજાય આપણને? ન સમજાય, ખરેખર ન સમજાય. નિત્ય 3 વર્ષ સુધી ભક્તો સાંભળજો, 3 વર્ષ સુધી, 3 વર્ષના કેટલા દિવસ થાય? એટલા દિવસો ભગવાન બગીચાવાડીમાં સવારે રોજ 5 વાગે નાવા આવે, દરરોજ. ભેગા સંતો ભક્તો બધા ભેગા હોય, દેવસ્વામી ભેગા હોય, સ્વયંપ્રકાશ સ્વામી ભેગા હોય, આપણા સંતો બધા ભેગા, હિંમત ભગત ભેગા હોય બધા. પણ કહેવાનું શું, બગીચાની થોડીક વાત કરી નાખું ભેગી. ભગવાન ત્યાંથી જુનાગઢ ગયા ને પછી અમને આજ્ઞા કરી, મને તમે જ્યારે જ્યારે પગે લાગવા આવો ને ત્યારે બગીચાવાડીના ચીકુ, જામફળ, આ બદામ જે કાંઈ હોય ફળ ફૂલ તમારે લઈ આવવાની. અને દર વખતે અમે થેલી ભરીને લઈ જતા, જુનાગઢ લઈ જતા, જ્યાં જ્યાં મારે ધોરાજી તો ધોરાજી લઈ જતા, ઉપલેટા લઈ જતા, ઘણા ઠેકાણે અમે ફર્યા છે. એકવાર ઉના ગયા તો ઉના લઈ ગયા હતા. અને એકવાર એવું થઈ ગયું, અડધી થેલી ગઈ, થેલી અડધી. મારે સામું કીધું, સામેથી કીધું બોલ્યા, અડધી થેલી કેમ ભગત, અડધી થેલી કેમ આવી આખેલે? મેં કીધું મારે પેલા ઝાડ છે ને એની મેળે હુકાવા મીંડા, ઝાડ એની મેળે મેળે આખા હુકાઈને વન વહી જતા, મૂળથી થળથી ડાળ બાળ બધું આખું ઝાડ હુકાઈ જાય. એવી રીતે વન વહી જવા મીંડા, ઝાડ હુકાવા મીંડા. ને મારે આમમ થયું ત્યારે મારે પોતે સ્વયં આપણા ઈશ્વરદેવ ભગવાન શું કહે છે, મને કહે ભગત એ ઝાડ નહોતા, એ તો મારા ઈશ્વરોને દેવો હતા, ધામના મુક્તો હતા, દેવ દેવીઓ હતા. એ બધાય અમારી લીલા જોવા માટે એવા રૂપ ધારણ કરી અને બગીચાવાડીમાં બિરાજમાન થયા હતા. એટલે અમે એને ફળ ફૂલ મગાવતા હતા. કે તું જુનાગઢમાં નથી મળતું કાંઈ? હે, જુનાગઢમાં બધું મળે જ છે, પણ ત્યાંથી શું કામ મગાવતા હતા? એ પોતાના સેવકો છે, એની સેવા સ્વીકારવા માટે તો ભગવાન અહીંયા આવ્યા, એટલે મહારાજ મગાવતા હતા. એ રાજી રહીએ બધા કે અમારા ફૂડ જુનાગઢ પહોંચાડો, મહારાજ જમે. એ બધા દેવો મુક્તો હતા. કે મહારાજ પોતે બોલે છે કે હવે એને જાણ્યું કે મહારાજ તો અહીંયા આવવાના નથી, તો આપણે અહીંયા રહીને શું કરવું? અહીંયા આવે તો લીલા જોવા મળે ને, મહારાજ અહીંયા આવવાના નથી. એટલે બધાએ ઉદાસ થઈને બધાએ પરમધામમાં વયા ગયા, હહુના લોકમાં બધા વયા ગયા, જાઓ મીંડા. એટલે ઝાડ હુકાઈ ગયા બધા. મહારાજે ખુલાસો કર્યો ઘણા દિવસો પછી, કહેવાનું કે ભગવાન પધારે ત્યારે એ બગીચો કયો, કુકાઓનો બગીચો કયો, કે વંથીનો બગીચો કયો, એ બધા દેવો મુક્તો હતા. તો એ મહારાજે પોતે વાત લખી. અને આ વર્ણન હું તમને વાત કરું છું ને, લક્ષ્મીનારાયણ સંહિતામાં લખ્યું. લક્ષ્મીનારાયણ સંહિતામાં બગીચાનું વર્ણન લખ્યું છે. એ ભગવાન રાસ રહીમાં ને ત્યારે પોતે સ્વયં આજ્ઞા આપી હતી, રાસ રમવાનું કીધું, આજ્ઞા કરી. બહુ ભક્તો હતા. રાસ રમણ પૂરા, રાસ લીલા પૂરી થઈ ને પછી મહારાજનો પલંગ જ્યાં હતો ને, મહારાજનું આસન જ્યાં હતું ને, મહારાજે પોતે દેવરાજ ભગતને કેશુ બાપાને બોલાવીને કીધું કે આ જગ્યા ઉપર ઓટો બનાવજો, અમારા ચરણે પગલાં પધરાવજો, છત્રી ઉપર બનાવજો, અને અહીંયા લેખ લખજો કે ગોકુળમાં અને વૃંદાવનમાં જેમ કૃષ્ણ ભગવાને ગોપીઓને બધાને રાસ રમાડ્યા હતા, એ રીતે આ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાને આ સ્થળ ઉપર બિરાજમાન થઈ અને બધાએ ધામના દેવી દેવ મુક્તોને બધાને રાસ રમાડ્યા. આમ લખજો, લખવાનું હોત કહી ગયા કે આપણો લખજો. લક્ષ્મીનારાયણ સંહિતામાં વાંચતા ત્યારે બધું વર્ણન આવ્યું. બગીચામાં ફરવા આવતા ને મહારાજ આવતા ને ત્યારે સંસ્કૃતમાં આવ્યું, હેમંત કેશવાદી ભીહી, દેવ પ્રકાશ હેમંત કેશવાદી ભીહી, કેશુ બાપુનું નામ આવ્યું. અને આ જ નામ જ્યારે આપણા પ્રવીણભાઈ ડૉક્ટર એની પાસે આવ્યું ને, લક્ષ્મીનારાયણ સંહિતા વાંચતા હતા આપણા આચાર્ય કૃષ્ણમાચાર્ય, આ નામ જ્યારે એને વાંચ્યું, જોયું ને બગીચાની લીલા વાંભળીને વાંચ્યું ને ત્યારે આવ્યો, પગે લાગવા આવ્યા કે આ લક્ષ્મીનારાયણ સંહિતામાં આ 5મા વેદમાં જેનું નામ લખાયેલું છે એ ભગત અહીંયા છે, પગે લાગવા છે, વાડીમાં પગે લાગવા આવ્યા. કેમ મહારાજ કાંઈક અમારે જેવું કાંઈ કામકાજ? ડૉક્ટર હતા પોતે, કામકાજ કાંઈ નથી, હું તમારા દર્શન માટે આવ્યો છું. આજે મેં લક્ષ્મીનારાયણ સંહિતામાં વાંચ્યું અને તમારું આ બગીચાનું વર્ણન, તમારું નામ બધું આવ્યું એટલે હું પગે લાગવા આવ્યું. વિચાર તો કરો. ભલે આખું ગામ છે, પ્રશ્ન થયો એકવાર મને કે તમે ભગત બગીચાની વાત બહુ છે, બહુ કરો.
મેં કીધું હું નથી કરતો, આપણા બાપા કરી ગયા, બાપા લખી ગયા, એટલે મારે કેવું પડે, મેં તો જોયેલું છે, એટલે મારે કેવું પડે બધું. હવે સત્ય છે, સત્ય જ છે, રહેવાનું છે, ગમે એમ તમે ઊંચા નીચે થાવ. એક ભગત કે આખું વંથલી ગામ પ્રસાદીનું છે, ડગલે પગલે ભૂમિ પાવન કરી. મેં કીધું બધું સાચું છે, ખોટું કાંઈ નથી. શેરીએ ગલીએ ખેતરને વાડીએ બધે મારે જ વિતરણ કર્યું, કાંઈ બાકી એવા દીધું નથી. બધે ભૂમિ પાવન કરી, એટલે પરમધામ તુલ્ય ભૂમિ કીધી છે. અને પેલું મંદિર આપણું મહારાજનું ન્યાય સ્થાપના થઈ. વિચાર તો કરો. હવે તમારી ઘરે કેટલી વાર નાવા આવ્યા, તમારી વાડી કેટલી વાર નાવા આવ્યા કયો? કે અમારી નાવા કે એમ તો નથી આવ્યા, વાડી નથી આવ્યા, ઘરે નથી આવ્યા. મેં કીધું બગીચા વાડીમાં 1000 વર્ષ, 1000 દિવસ, 1000 વખત નાવા આવ્યા મારે, ક્યારે આવ્યા છે? નહોતા બીજે ગામમાં, નહોતા ખેતરવાડી, નહોતા વાડા, નહોતા ઘર, નહોતા વાડીઓ નહોતી. હવે એ જાણતા હતા કે પરમધામના મુક્તો અહીંયા બગીચા રૂપે થયા છે બધા. હા, અને બગીચામાં જે હતા ને ભક્તો, એ બધા પાંડવ પરિવાર છે. મહારાજ પોતે સ્વયં બોલે 5 લીટા કર્યા જમીનમાં. એ અત્યારે પ્રસાદીની આંબલી છે ને, નીચે 5 લીટા કર્યા મહારાજે. 5 લીટા કરીને બોલ્યા કે તમે પાંડવ પરિવાર છો. અમે જ્યારે કૃષ્ણ બન્યા ત્યારે પાંડવો હતા ને, એ તમે છો, એટલે અમે તમારી આવી છીએ. તમારા માં છે, પાંડવોના માતાનું નામ શું? કુંતા માતા. તમારા માં છે એ કુંતાજીનો અવતાર છે. કૃષ્ણ ભગવાન અને કુંતા માતા બધા પાંડવો બધા ફઈ મામાના થતા. કારણ કે તમે અહીંયા આવ્યા છો ને, એટલે અમે અહીંયા આવ્યા છીએ. એટલે રોજ રોજ તમારી વાડી એટલે આવી છે કે તમે પાંડવ પરિવાર છો. ભગવાને પોતે ખુલાસો કર્યો, 5 લીટા કરી, 5 લીટા કર્યા. હવે શું બીજી વાત કરવું? વિચાર કરો કે આ કુવાનું જે પાણી પીશે એ મારા ધામને પામશે. આજ્ઞા કરી, આજ્ઞા કરી. દેવરાજ ભગતે કાલે વાત કરી ને 1000 વર્ષની. મારે કે 1000 વર્ષ વાત કરી કે તો 1000 વર્ષ પછીની વાત કરી. પછી બધા બાપાની બોલ્યા ને, મહારાજ અમારું ભલું થાય એવી વાત કરો. તો મારે કે તો 100 વર્ષ પહેલાંની વાત કરી કે તો 100 વર્ષ પછીની વાત કરી, એમ બોલ્યા. પછી પોતે બોલ્યા કે આ કૂવાના પાણીથી અમે ખૂબ નાહ્યા છે. અહીં અખંડ ગંગાજી વહે છે, અને આ પાણી જે કોઈ જગતનો જીવ પીશે એને મોક્ષ ગતિ મળશે. માટે માજીને એટલે કે હાથ કરીને કીધું, તમારે ગમે એ વાડી આવે ને, તમારે ચા પાણી પીધા ન જવા દેવું. ગમે એ જાતિનો હોય, ગમે એ જ્ઞાતિનો હોય, ગમે એ હાથમાં વાડી આવ્યો પાણી પાવાનું, ચા પાણી પાવાનું. ખાલી પાણી પીવા પ્રસાદીનું તો એ નહીં સમજે. ચામાં પાણી આવી જાય ભેગું, ચા પાણી પાવાનું. આજ્ઞા કરી મહારાજે. અનેક જીવનું કલ્યાણ કરવા આવ્યો હોય ત્યારે અનેક રીતે ભગવાન વર્તતા હોય, અનેક દિવ્ય દર્શન આપતા હોય, ગામમાં ભગવાનની કથા હાલતી હોય, અને મહારાજ વાડીમાં વિતરણ કરતા હોય. વાડીમાં આગળ ઓલા બાયુ બધા હવારમાં ગાયું માટે, ભેંસ માટે ખોળ લેવા જાય ને, એને મહારાજ હમા મળે. કે મારે તો વાડીમાં ફરતા, અમારી વાડી બાજુ હમણાં હતા મહારાજને સંતો બધા. હું કે વાત કરું, અહીંયા અમે કથામાં બેઠા છીએ, કથામાં સવારથી બેઠા છીએ કથામાં. ફૂકાઓમાં એમ કહ્યું હતું, કથા હાલતી હતી, પોપટ બાપાને દર્શન આપ્યા. માને વાત કરવી હતી, કમરામાં મારે જ્યારે વાત કરવી તો મારે આજ્ઞા કરી કે તમે ગુંદા નીચે બેજો, અહીંયા અમે આવશું. ગુંદા નીચે બે, તે પ્રસાદીનો ગુંદો છે ને કુકાઓમાં, એ જ ગુંદો. આજ્ઞા કરી ત્યારે પોપટ બાપા માને ગાડામાં બેહારી, કમરમાને ગાડામાં બેહારી વાડી લઈ ગયા. એમ વાટ જોઈને બેઠા આવ્યા મહારાજ. મૂર્તિમાન મહારાજ મા ભેગા બેઠા, બધી વાતો ચીતી કરી. પેલા કીધું કે માએ તમને યાદ કર્યા, ઘરે આવું હોય. મારે કે હવે અમે અમારે ઘરે ન હોય, ઘરે ન હોય એમ કીધું. વાડીએ લઈ જાઓ, વાડી અમે આવશું. ચર્ચા કરી. કમરા માતાએ વરદાન માગ્યું કે ધામમાં લઈ જાઓ. મારે એવું વરદાન આપ્યું કે જ્યારે તમે યાદ કરશો અને જ્યારે તમે કહેશો કે મહારાજ આજ મને લઈ જાઓ, તે જ લઈ જશે. તમે વચન આપ્યું મહારાજ, જ્યારે તમે કહેશો ત્યારે સ્વતંત્ર સ્વતંત્ર. વળતા આવ્યા. મહારાજ શું કહે બહુ બાપડે, તમે ગાડું જોડીને જાઓ, આગળ જાઓ, અમે અમારી રીતે આવશું, તમે જાઓ. એ ગાડું જોડીને આવ્યા. ત્યાં ખૂણો વેર્યા ને, દેવાણીમાં આપણે શેરીમાં જવાનું ખૂણો વેર્યા ને, સ્વામિનારાયણ મંદિરમાં મહારાજ કથા વાંચતા. સ્વામિનારાયણ મંદિરમાં મહારાજ કથા વાંચતા હતા. એટલે બાપાએ ગાડું ઊભું રાખી અને અંદર પૂછવા ગયા કે મહારાજ હમણાં વાડી, અમારે હમણાં તો વાડી આવ્યા હતા, વાડીમાં ફરતા હતા મહારાજ, અમારી વાડીમાં આવ્યા હતા, બેઠા વાડી અમારી. કે મહારાજ અહીંથી હૈલા નથી, અમે સવારના બેઠા છીએ, સવારના મહારાજ કથા વાંચે. મહારાજ અહીંથી ઊભા નથી થયા સભા મંડપમાંથી. શું કે તમે વાત કરો.
તેથી પોપટ બાપાએ મને પોતે વાત કરી હો, પોપટ પોતે મને કે તેથી મેં જાણ્યું કે મારો ભાઈ ભગવાન છે. હો, મારો ભાઈ ભગવાન છે એમ તેથી પોપટ બાપા પોતે મને કીધું. અમે ઘરે બેઠા હતા તેથી મેં જાણ્યું કે આવી લીલા એને કરી. બીજું રૂપ ધરીને આવ્યા હતા, માતાજીની ઈચ્છા પૂરી કરીને અહીં ગામમાં કથા વાંચતા. એવી રીતે વંથલીમાં આવા દર્શન ખૂબ આપ્યા ભગવાન, ખૂબ દર્શન આપ્યા. મનના સંકલ્પ પ્રમાણે મારે દર્શન આપ્યા બધાને. એવા અનાદિ કૃષ્ણ ભગવાન. હવે પાછા વંથલીમાં આવી જાય આપણે. ચાવડા ગામ કયો, પ્રસાદીનું ગામ, ધામ ભલે નાનું ગામ છે પણ ભગવાને વિચરણ કર્યું. ખૂબ સુખ આપ્યા છે, બધાને આશીર્વાદ આપ્યા છે અને બધા સુખી થયા આશીર્વાદથી. ભગવાનના આશીર્વાદ બધાને. તિજોરી કબાટ હોય ને બધા માથે હાથ ફેરે, થપ્પા મારે, અખૂટ હો, અખૂટ હો. અખૂટ થઈ ગયું જો બધાને. અખૂટ છે અત્યારે બધાને અખૂટ. મહારાજના વચન શરણાગત થાય. આ કથામાં લીધું જ મહારાજે, મારો શરણાગત થાય તો અષ્ટસિદ્ધિ, નવનિધિ, સુખ સંપત્તિ, કીર્તિ બધું એને આપોઆપ મળશે. મારો શરણાગત થવો જોઈએ, મારું ભજન કરશે એને બધી રીતે અમે સુખિયા કરશું. કોઈ વાતની ખામી ન રહેવા દઈએ મહારાજ. એવા આશીર્વાદ ભગવાને આ કથામાં લખ્યા છે. એવા અનેક લીલાઓને ધારણ કરનારા ભગવાન બધા ગામડા, લાખાણી ગામમાં ફર્યા છે, બધે ગામડે પધરામણી કરી છે. ઘણાના હજારોના દુઃખ મટાડે, ગામડે ગામડે હો, હજારોના દુઃખ મટાડ્યા. એવા બાલકૃષ્ણ નારાયણ. હવે આપણે મહારાજ આપણે શું ઉપદેશ આપે એ ગ્રહણ કરશું આપણે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અસંખ્ય નારાયણો જ્યાં વાસ કરે છે. શ્રી કૃષ્ણ કૃષ્ણેશ્વર સો અયમ કૃષ્ણ નારાયણો અસ્તુ સુખદ સૌરાષ્ટ્ર ધામેશ્વર. સર્વ અવતારોના અવતારી, પરમધામના અધિપતિ, મુક્ત અને બ્રહ્મ પુરુષોથી સેવાયેલા છે. જેના ચરણ રાધાજી અને લક્ષ્મીજી ઈશ્વરો અસંખ્ય નારાયણો વાસ કરે છે. અનંત કૃષ્ણના કૃષ્ણ, સૌરાષ્ટ્ર ધામના ઈશ્વર તે આ અનાદિ કૃષ્ણ નારાયણ અમોને સુખકારી થાવ. જે પ્રગટ પ્રભુએ પૃથ્વી ઉપર વિચરી દૈત્યોનો નાશ કરી રાજાઓનો મોક્ષ કર્યો, કરોડો અબજો સતી સાધ્વીઓના પતિ, નરનારીઓના પાપને બાળી જીવાત્માઓનું કલ્યાણ કરનારા જે લક્ષ્મીનારાયણ સંહિતાનું દૈવત છે એવા કુમકુમ વાપીના સૂર્ય જય પામો. આ રીતે મંગલાચરણ કરી વક્તાશ્રી સ્વયં પ્રકાશે લક્ષ્મીનારાયણ સંહિતાને નમસ્કાર કરી, કંબરા લક્ષ્મીને, ગોપાલ કૃષ્ણને નમસ્કાર કરી, અનાદિ કૃષ્ણ નારાયણને હૃદયમાં રાખી કથા વાંચવાનો આરંભ કર્યો. કથાના મધ્યે અનાદિ કૃષ્ણ નારાયણના ધૂન કીર્તન થતા હતા. રાય હરિ, ભાણહણી, ભાણવાણી વગેરે પ્રેતો કથા સાંભળીને પ્રસાદી અંજલ ગ્રહણ કરતા. તે સમયે અનાદિ કૃષ્ણ નારાયણે પોતાના 21મા જન્મ જયંતિ મહોત્સવમાં પોતાનું એક સ્વરૂપ કુંકા વાવમાં રાખ્યું અને બીજા સ્વરૂપે ત્યાં વિમાનમાં બેસી અને કથા મંડપમાં બધાને દિવ્ય દર્શન આપ્યા. બધાએ પ્રભુને અબીલ ગુલાલથી, કંકુ અક્ષતથી વધાવ્યા, પૂજા કરી, આરતી કરી, સ્તુતિ કરી
પ્રભુને ચાંદલા કરી, હાર પહેરાવી પૂજા કરી. બદ્રીશ નરનારાયણ ભગવાન કહે, હે બદ્રીશ્વર, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બદ્રીશ્વરી પ્રભુએ કથા મંડપમાં ઉપદેશ આપ્યો, હે ભક્તો, હું તમારા ઉપર કૃપા કરીને પરમધામથી અહીં માનવ રૂપને ધરીને તમને સુખ દેવા, લાભ આપવા માટે આવ્યો છું. આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચશે, સાંભળશે, તેનો હું ઉદ્ધાર કરીશ. કર્મ ફળમાં બંધનનું નિયમ છે, પણ મારી કૃપાનો કોઈ નિયમ નથી. ધારે કરે ભગવાન, ધારે કોઈ નિયમ નથી. કૃપા અને પ્રસન્નતાથી જ કલ્યાણ થાય છે. આ લક્ષ્મીનારાયણ સંહિતા, સાધુ તથા પ્રતિમા, આ ત્રણેય મારી મૂર્તિઓ છે. ભક્તિ, ઉપાસના અને દીક્ષા, આ મારા ત્રણેય સ્વરૂપો છે. આ 6 સ્વરૂપે હું સદા રહેલો છું. જે મને જેવી રીતે ભજે છે તેને હું તેવા દર્શન આપું છું. જે પત્નીમાં હું સદા રહેલો છું, જે મને જેવી રીતે ભજે છે, લક્ષ્મીજીને દેખે છે, પતિમાં નારાયણને દેખે છે, પુત્રોમાં પાર્ષદોને દેખે છે, તે ઘરને હું પરમધામ માની અને નિવાસ કરું છું. મારી આજ્ઞાથી ભક્તો ભલે પ્રવૃત્તિમાં હોય કે નિવૃત્તિમાં હોય, પણ મારામાં જ વાસ કરે છે. પછી સાતમની સાંજે કીર્તન જાગરણ કરી આસોવદ આઠમ બ્રહ્મ મુહૂર્તમાં સર્વ અવતારો, ઈશ્વરો, મુક્તો, મુક્તાનીઓ, લક્ષ્મીઓ, દેવીઓ, દેવતાઓ, સિદ્ધો વગેરેએ ભગવાનની પૂજા કરી, આરતી કરી, સ્તુતિ કરીને ગયા. પછી સર્વજનો પ્રગટ પ્રભુની પૂજા કરવા આવ્યા. ષોડશોપચારથી પૂજા કરી, આરતી કરી, સ્તુતિ કરી. પછી રાજા રાણી પૂજા કરવા આવ્યા. અનાદિ કૃષ્ણ નારાયણને સોનાનો મુગટ પહેરાવ્યો, કુંડળ, કાનમાં કુંડળ, ટૂપિયો, કંઠી, ચેન, મગમાળા, હાર, હીરા મોતીના હાર, કંદોરા વગેરે ધારણ કરાવ્યા. સોનાના બાજુબંધ કડા પહેરાવ્યા. પોંચી, વેઢ, વીંટીઓ, સોનાના તોળા, ઘૂઘરા વાળા, સોનાની ચાખડી પહેરાવી. પુષ્પોના હાર, અત્તર, સુગંધી, ચંદન, કેસર, કસ્તુરથી પૂજા કરી અને મહાઆરતી ઉતારી. પ્રભુના જન્મ જયંતિના ઉત્સવમાં એક સ્વરૂપે ભગવાન કુકાઓમાં હતા, બીજા સ્વરૂપે અનેક લોમસુષી, સ્વયંપ્રકાશ વગેરે અનેક સ્વરૂપ મહારાજે વગેરેને અનેક સ્વરૂપો ધારણ કર્યા. પ્રભુના જન્મ જયંતિ મહોત્સવમાં ધામધામના વાસીઓ, અવતારો, પાર્ષદો, મુક્તો, ઈશ્વરો, દેવો સર્વે આવી સવારમાં અભિષેક કરી, વસ્ત્ર અલંકારો ધારણ કરાવી અને ભગવાનની પૂજા કરી, મહાઆરતી કરી. સૌરાષ્ટ્રના ભક્તોને પણ પ્રગટ પ્રભુની પૂજા કરી, મહાપૂજા કરી, આરતી ઉતારી અને સ્તુતિ કરતા હતા. લક્ષ્મીનારાયણ સંહિતાના વક્તાનું પૂજન કરી, આરતી ઉતારી. કચ્છ દેશના રાજા માધવરાય ત્યાં આવ્યા. તેણે પોતાને ત્યાં પધારવા ભગવાનને પ્રાર્થના કરી. પ્રભુએ ભુજને પવિત્ર કરવા વિમાનમાં બેસી નારાયણ સરોવરમાં સ્નાન કરી પવિત્ર કર્યું. ત્યાં શંકર પાર્વતી દર્શને આવ્યા. પ્રભુને દંડવત પ્રણામ નમસ્કાર કર્યા અને પ્રભુ બોલ્યા, આજથી આ લક્ષ્મીનારાયણ સંહિતા શ્રી સરથી પ્રસિદ્ધ થશે તથા કોટીશ્વર વિષ્ણુ શિવ, કોટેશ્વર મહાદેવ, વિષ્ણુ, શિવ, સરસ્વતી વગેરેના તીર્થો કર્યા. શબલાશ્વ, હર્ષસ્વ, બ્રહ્માના માનસપુત્રો એનો બધાનો મોક્ષ કર્યો અને ભુજમાં માધવરાય રાજાના કુટુંબને પવિત્ર કરી અને મંત્રો ઉપદેશ આપી અને કુમકુમ વાપીમાં પધાર્યા હતા. બોલો અનાદિ
કૃષ્ણ નારાયણ ભગવાનની જય અંબરા ગોપાળ બાળની જય શ્રી શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્તસખ્યકારણમ કૃષ્ણનારાયણમ બ્રહ્મધામધારણમ નિજયદુઃખવારણમ સુબાલબ્રહ્મવર્ણનમ ભજો ભવાબ્ધિતર્જનમ સુબાલબ્રહ્મવર્ણનમ ભજો ભવાબ્ધિતર્જનમ ઓમ નાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનની જય શ્રી હરિ શરણાગતિ સંત મંડળની જય આજ કે આનંદ કી જય પરમ ધામાધિપતિ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની ભગવાનની જય જય